દાદીમાં એ આવો. અરે ઉઠી ગયો તું? સારું ચાલ ચાલ હું તને બ્રશ કરાવી દઉં. હાલ. બસ બસ આવું રે. સારું ચાલ હું તને બ્રશ કરાવી દઉં. ના હું મારી જાતે જ બ્રશ કરી લઈ. અરે પણ તને નહીં આવડે ના હું કરાવી દઉં. ના હું કઈ નાનો ગીગલો નથી. હું જાતે જ બ્રશ કરી. હું નાનો ગીગલો નથી. અરે શું સવારમાં દિયર ભોજાય લમણાજી કરો છો? આ જો ને હું બ્રશ કરાવું છું તો શું કહે છે કે હું જાતે જ કરી લઈશ. અરે નીતા, તમે એને જાતે જ બ્રશ કરવા દો. સારું હાલો હવે તું જાતે કરી દે. અને તમે આ શું સવારમાં મને જ સલાહ દેવા આવી ગયા છો? જાઓ અને આ તુલસી ક્યારે છે ને પાણી રેડી ના આવો. હા ઈ જ કરવાનું હતું પણ તમે લમણાજી કરો તો મેં કીધું આ શું કરે છે. ના ના એ કાઈ નથી. સારું તમે જાઓ હું નાસ્તો તૈયાર રાખું છું. હો હા હા નાસ્તો તૈયાર રાખ. હાલ હવે તું બ્રશ કરીને અંદર આવી જાજે. હા જામાં બેસી જા. હા સર ગુડ મોર્નિંગ. હા હા સર બને એટલું ઝડપથી પહોંચ. હા હા ઓકે. અરે હું તમને નાસ્તો કરાવવા બોલાવવા જ આવતી હતી. હા પણ મારે નાસ્તો કરવાનો ટાઈમ નથી. સર નો ઓફિસેથી કોલ આવી ગયો, અર્જન્ટ કામ છે, તમારે ફટાફટ જવું પડશે. અરે પણ થોડુંક નાસ્તો કરીને તો ના, જાવ. બિલકુલ ટાઈમ નથી, મને ખાલી મારી બેગ અપાવી દે. સારું બરોબર. અરે હું તમને શું કહેતી હતી? હા બોલ ને. આ યોગેશને લઈને મેન્ટલ હોસ્પિટલ એનું ચેકઅપ માટે જવાનું છે તો હા પણ મારે આવવાનું હતું પણ મારે ઇમરજન્સી જવું પડે એમ છે, તો તમે દિયર ભોજાય જઈ આવજો. અને મારે આવવામાં લેટ થશે સાંજે રાત્રે એટલે. હા સારું જાવ હાલો. હા હું જઈ આવીશ. હે ભગવાન, આ હજી હુતા છે ક્યારના. આ નહીં ભાન પડતી હોય. ધંધે જવાનો ટાઈમ થઈ ગયો. ઉઠાડો દે, આ વગર ઉઠશે નહીં આ. આમ ઉઠો, સૂરજ માથે ચડ્યો. ખબર પડતી કેટલા વાગ્યા? આ રીત છે તારી મને ઉઠાડવાની? આટલી બધી ખીજ મારી ઉપર મેં તમારું શું બગાડ્યું છે? મારો દિવસ બગાડી નાખ્યો આખો. હવે દિવસની ક્યાં કરો છો? તમે તો મારી જિંદગી બગાડી નાખી. તમે ધંધે જાઓ, કઈ પૈસા કમાઈને ઘરમાં દીવા, મારે ઘર કેમ હલાવો? તારા નાટક વેડા બધાય બંધ કર. મને મારી ખબર છે કે મારે શું કરવાનું છે. ખબર છે તો ઘરમાં રૂપિયા કેમ દેતા નથી? મફતમાં રિક્ષા હાકો છો, ધંધે હરખું જાતા નથી. આમ ગામમાં જોયો ભાઈડાઓ કેવા તીરમાં ધંધે ચડી ગયા બધા. તમારા ગામમાં હું ધંધા છે ને ઈ બધી મને ખબર છે. હો મને જે પોહાય નહીં હું કરું. તું તારા કામથી મતલબ કર. હું કેમ હું તમારી ઘરવાળી છું. હું આ સાત ફેરા ફરીને આવી છું, કઈ ભાગી નથી આવી. મને બધી ખબર છે. ગામમાં તમે રખડો છો ને આખો દી, રાત રખડો ને દિવસના ઊંઘ ખેંચો કા. અને અત્યારના પોરમાં આ ઈન બીન કરીને રોજ ક્યાં જાવ છો? કાઢો ઈન. મારા કામમાં દખલગીરી કરમાં. મારી મરજીનો માલિક હું છું. તું મને આવા હવારમાં પૂછવા વાળી કોણ? તમારી ઘરવાળી કોણ હો? હવે જા જા. હે ભગવાન, આમ યારે લગ્ન કરી તો મેં તો મારી જિંદગી બગાડી નાખી. કેટલું મોડું થઈ ગયું છે અને કોઈ રિક્ષા વાળો નથી આવતો.
ક્યાં જવું છે મેડમ? ના ભાઈ, અમારે ક્યાંય નથી જવું. ભાભીમાં મને આ જ રિક્ષામાં જવું, આ જ અંકલ પાસે જવું હે, આની જોડે જ જવું હે. મેં તને ના પાડી ને કે આ રિક્ષામાં આપણે નથી જવું. ઓ મેડમ, ચાલો જાવું હોય તો નહીંતર આ નિર્જન વગડામાં તમને મારા સિવાય બીજું કાંઈ વાહન નહીં મળે. એકવાર કીધું ને તમને કે ના અમારે નથી આવવું, અને અમારી હોસ્પિટલની બસ આવે જ છે. તમે જાઓ અહીંયાથી. મેડમ, એક સરખી રીતે જવાબ આપો. અમે રિક્ષાવાળા છીએ, પણ અમારે પણ ઇજ્જત જેવી કાંઈ ચીજ હોય છે. ના, મને એ જ રિક્ષામાં જવું. તમે કેમ ખોટું બોલ્યા ભાભીમાં કે સ્કૂલ બસ આવે? મને એમ જ જવું બસ. એમાં ન બેસાય. ઓ મેડમ, આ નિર્જન વગડામાં તમને મારા સિવાય બીજું કાંઈ વાહન નહીં મળે. આ તો આ છોકરા ઉપર દયા આવી ને એટલે હું પાછો આવ્યો. ચાલો બેસી જાઓ. ના, ના, ક્યાં લઈ જાઓ? એ ભાઈ, તમે અહીંયા રસ્તામાં કેમ રિક્ષા ઊભી રાખી? મેડમ, આ રિક્ષા છે, જાણે જોઈને મેં બંધ નથી કરી. હા હા ઠીક છે, પણ જલ્દી કરો, અમારે હોસ્પિટલે જવાનું મોડું થાય છે. આમ ઉતાવળ ન કરો મેડમ, આ રિક્ષા છે, કાંઈ પ્લેન નથી. મને ખબર જ હતી, એટલે જ અમે તમારી રિક્ષામાં નહોતા બેસતા. યોગેશ! યોગેશ! કોણ? નરાધમ! બચાવ! કોઈ છે કે નહીં? બચાવ! પાપી, દુષ્ટ! હવે જો તું, તને આ તે જે કંઈ પણ મારી સાથે દુષ્કર્મ કર્યો છે ને, એની સજા હું તને અપાવીને જ રહીશ. હવે તો હું તને જેલના સળિયા ગણાવીને જ રહીશ. જો તું. પોલીસ સ્ટેશને જવું છે કા? ભાઈ, ઓ હો, અંકલ, તમે કોણ અને હું અહીંયા કેમ? બેટા, હું વટે માર્ગો છું અને તું અહીં કેમ પડ્યો એ મને ખબર નથી. અને આ શું થયું તને?
અને આવી રીતે કેમ અહીંયા હતો ભાઈ? હા અંકલ, મને થોડી થોડી યાદ આવે કે મારી સાથે શું થયું. બેટા, જે થયું એ તું અત્યારે ને હાલ મારા ભેગો અને મારા અહીં ભાઈબંધની વાડી છે ત્યાં થોડોક આરામ કરીશ ને પછી તું મને કહેજે હાલ જે થયું હાલ બતા. આ કેમ અત્યારમાં ઘરે આવતા રહ્યા? હજી તો કામ ધંધે મોકલા રહ્યા, બપોરનું તો ઘર ભેગા થઈ ગયા. અને લાવો પૈસા લાવો, હાલો. આ કેમ બોલતા નથી? કાઈ મોઢા મગ ભર્યા? હું તમને કહું છું. ત્યારે મારો મગજ ફેરવ માં ગામ ફેક તું ઓરફેક માં આવી જઈશ. તું અંદર બેસા ને કર. પટનું છે તમારે. અંદર હાલતી થા. નક્કી મારે કઈ કરવું જ પડશે. લાશને ઠેકાણે લાવવી જ પડશે. અંકલ, ભાભી માં. ભાભી માં. બેટા ભાભી માં. સદા આ શું કર્યું છે? આજે તે મારી ભાભી માં માટે જે કર્યું મને છે, માફ કરી દો. હવે હું તને જીવતો હું ક્યારે નહીં નહીં કરું. માફ કરી દો મને. તને તો હું માફ નહીં કરું. નહીં કરું. હવે તો હું તને જાનથી માફ મારી કરી દો. નાખીશ. માફ કરી દો. માફ કરી દો. માફ કરી દો. બેટા બેટા રહેવા જા. જવા દો અંકલ મને. આજે તો હું મને મારી જ નાખીશ. અને જે મારી ભાભી સાથે કર્યું છે અને હું જીવતો નહીં મૂકું. મને માફ કરી દો. કાનૂન હાથમાં લેવા એ કાનૂની સજા દે. તું રહેવા દે. મને માફ કરી દો. હવે હું ક્યારે નહીં કરું. અંકલ, આજે આને જે કર્યું છે કાલે પાછું કરશે. અને જે મારી ભાભી સાથે કર્યું છે ને, આજે તો હું એને જીવતો નહીં મૂકું. અંકલ, આ! 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 બેટા આ તે શું કર્યું? અંકલ, મેં જે કર્યું છે ને એ બરાબર કર્યું છે. આવા માણસને તો જાનથી મારી જ નખાય. આજે જે એને મારી ભાભી સાથે કર્યું છે ને એ બીજા સાથે પણ કરત. કદાચ મને મારા ભગવાને ગાંડામાંથી એટલે જ સાજો કર્યો છે કે હું મારી મોટી ભાભીનો બદલો લઈ શકું.